So we want to implement stack, correct, in form of vector. For understanding purpose, I am using a vector or array which is assume that it is in a columnar format. I have fixed my array size 0, 1, 2, 3, 4 and 5 or 6 elements are there in my array. I can add few more. 7, 8, 9, 10. So 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 and 9 elements. Now at present how many values are there in our stack? This is our stack. Assume that this is our stack. I am saying that top is equal to -1 because there are 0 elements in my stack. અત્યારે કોઈ વેલ્યુ છે સ્ટેકમાં નથી ને, તો ટોપને મેં -1 એઝ્યુમ કર્યું. નાઉ if I add one value, 10 to this stack, the top will be at which position? top ક્યાં હશે? 0 પર છે. Now if I add one more value 20, the top will move to which position? 1. Same way if I add one more value 30, top will move to 2. Again 40, top will move to 3. If I say 50, it will move to 4th position. Am I right? Yes, sir. Okay. Now if I want to insert this many values only, and if I want to remove value, what should I do? I should remove it from top only. અહીંયાથી જ remove થશે ને, કે અહીંયાથી remove કરું? ટોપથી જ થશે. હા, ટોપથી જ થશે. એટલે ટોપ મને એવી જગ્યા બતાવે છે કે જ્યાં લાસ્ટ વેલ્યુ સ્ટોર્ડ છે. ટોપ મને કઈ જગ્યા બતાવે છે? એવી જગ્યા જ્યાં લાસ્ટ વેલ્યુ સ્ટોર્ડ છે. તો હું આ જેવી આ વેલ્યુ રિમૂવ કરું એટલે અહીંયા શું થઈ જાય? અહીંયા થઈ જશે 3. અથવા સપોઝ હું આને ખાલી ડિક્રીમેન્ટ કરી દઉં 2, તો પણ ટોપ તો અહીંયા પોઈન્ટ કરે છે, તો આ તો ગણાય જ નહીં ને. સમજાય છે? ભલે એરેમાં રહ્યું પણ ટોપ ક્યાં આવ્યું? અહીંયા આવ્યું, તો સ્ટેક અહીંયાથી જ ચાલુ થાય છે. અહીંયા આમ નીચે જાય, ઉપર જાય નહીં. આવી ગયો ખ્યાલ બધાને? Yes, sir. મેં અહીંયા ભૂસ્યું નથી, ખાલી રબ નથી કર્યું, પણ ખાલી ટોપને હું હેન્ડલ કરું. અહીંયા 2 ની જગ્યા પર સપોઝ આને ડિક્રીમેન્ટ કરી દઉં, 1 કરી દઉં, તો પણ ટોપ કોને પોઈન્ટ કરતું થઈ જાય? આને પોઈન્ટ કરશે. એટલે આ ભલે મેમરીમાં હોય, એરેની અંદર પડ્યું હોય, બટ ઇટ ઇઝ નાઉ પોઇન્ટિંગ ટુ ધીસ મેમરી લોકેશન. So my stack is starting from this, and remaining values are even though in array but still are not part of stack. સમજાય છે? This is array implementation of stack. આપણે આ સ્ટેકને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે? એરેથી ઇમ્પ્લિમેન્ટ કરેલું છે. સમજાય છે બધાને? સેમ વે if I create a queue, તો queue માટે ભલે હું આ રીતે લખું, સ્ટ્રેટ લાઈન બહુ સ્ટ્રેટ છે એટલે થોડું ઇગ્નોર કરજો એને. એના માટે this is queue, queue, અને આ સ્ટેક છે આપણો. આ this is my queue. એમાં પણ એરે જ છે, but here in case of stack I required one variable top. Here I require 2 variables, front and રેર હંમેશા શું પોઈન્ટ કરશે? છેડો. ભલે અહીંયાથી નંબરિંગ આપો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9.
front is at -1, rear is at -1. તો બંને અહીંયા છે, બહાર છે, બરાબર. એક વેલ્યુ સ્ટોર કરું તો ફ્રન્ટ થઈ જાય 0, રેર થઈ જાય 0. નાવ સપોઝ સેકન્ડ વેલ્યુ આવી, તો સેકન્ડ વેલ્યુ ક્યાં આવે? પાછળ જ આવે ને, ક્યુમાં. તો હવે ખાલી આ જ વધશે, આ નહીં વધે. જ્યારે બંને -1 હોય તો ફ્રન્ટ -1 હોય, એનો મતલબ કે ક્યુ કેવી છે? ખાલી છે. જ્યારે ટોપ -1 થઈ જાય, તમે અહીંયા આવી જાઓ 0 ઉપર, અને છતાંય તમે ટોપ ઇક્વલ ટોપ -1 કરો તો શું થઈ જાય? -1 થઈ જશે. અને જ્યારે -1 હોય ત્યારે સ્ટેક ખાલી કહેવાય, અને ફ્રન્ટ -1 હોય ત્યારે ક્યુ ખાલી કહેવાય. આ મારા વેરિયેબલ્સ છે, ટોપ, ફ્રન્ટ અને rear. All three are variables. With these variables, I will create a data structure using array which mimics like queue and stack. જો હું ટોપ વેરિયેબલનો ઉપયોગ કરું એરે સાથે, તો હું એક સ્ટેક જેવું ડેટા સ્ટ્રક્ચર બનાવી શકું છું. એ જ રીતે જો હું એરે સાથે હું ફ્રન્ટ રેર યુઝ કરું તો હું ક્યુ જેવું ડેટા સ્ટ્રક્ચર બનાવી શકું છું. સમજાય છે બધાને? હા કે ના? हाँ सर. ઓકે. તો આ તો ખાલી અન્ડરસ્ટેન્ડિંગ માટે હતું. આપણે ફરી સ્ટેકમાં પાછા આવીએ. સો વેન આઈ એડ વેલ્યુ, if I say 50 and if it is pointing to 4th memory location, then which operation I have performed? Creation or push. Suppose હું remove કરું છું top equal to top -1, તો this operation is known as pop. And if I want to search some value within this stack, then what should I do? I should start from top. ટોપથી મારે સ્ટાર્ટ કરવાનું, ધીરે 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 નીચે જવાનું, અને ક્યાં સુધી જવાનું? જ્યાં સુધી 0 ના આવે ત્યાં સુધી જવાનું, અને ચેક કરવાનું કે ભાઈ મારે શું સર્ચ કરવું છે. 15. તો હું સ્ટાર્ટ ક્યાંથી કરીશ? ટોપથી સ્ટાર્ટ કરીશ. -1 કરી એટલે નીચે આવીશ, -1 કરીશ એટલે નીચે આવીશ, -1 કરીશ એટલે નીચે આવીશ. આ રીતે નીચે જતો રહીશ. પણ ટોપ હતો ક્યાં એ મને મળશે? ટોપ હતું અત્યારે 6 ઉપર છે. ઇફ આઈ સ્ટાર્ટ રાઇટિંગ ટોપ ઇક્વલ ટુ ટોપ -1, આવું મેં લખ્યું તો આ ટોપની વેલ્યુ ઘટતી ગઈ. તો ટોપ પહેલાં 6 ઉપર હતું એ મને પાછું મળશે ખરું? નહીં મળે ને. તો હું ટોપની જગ્યા પર શું લઈશ? ટેમ્પ વેરિયેબલ લઈશ, ટી લઈ લઈશ ખાલી. ટી ઇક્વલ ટુ ટી -1, અને પહેલાં જ કરી દઈશ કે ટી ઇક્વલ ટુ ટોપ. તો આ ટોપની વેલ્યુ આવી ગઈ 6માં. એટલે ટોપ ડિસ્ટર્બ નહીં થાય. ટોપ વિલ પોઇન્ટ ટુ ધીસ મેમરી લોકેશન. ટી વિલ મૂવ ડાઉન. ટી નીચે જશે અને છેક નીચે સુધી ચેક કરી હશે 15 છે કે નહીં. સમજાય છે આટલું? હા કે ના? हाँ सर. ઓકે. હવે આપણે એકચ્યુઅલ જોઈએ. Initially when stack is empty, top has value of 0. ટોપની અંદર શું હોય? 0 હોય તો -1 મૂકો. C ની અંદર array index starts from 0, so we are assuming -1. And when stack contains a single element, top has value of 1 and so on. એટલે અહીંયા આપણી પાસે જો એક આઇટમ હોય તો આપણે 0 ટોપને મૂકીએ છીએ, 2 હોય તો 1 મૂકીએ છીએ, કારણ કે એરેનું ઇન્ડેક્સ 1 થી સ્ટાર્ટ થાય છે, સોરી 0 થી સ્ટાર્ટ થાય C માં. Each time a new element is inserted in the stack, the pointer is incremented by 1 before the element is placed on the stack. The pointer is decremented by 1 each time the deletion is made from the stack. આપણે આનું એક ડેમો જેવું જોયું ડાયાગ્રામ થ્રુ. Now here same thing is explained. We don't have bottom in stack, but we have rear in front, sorry in queue. અહીંયા ખાલી આપણી પાસે ટોપ એક જ હોય, બીજું કંઈ હોય નહીં. ઇન્સર્શન થાય તો આમ, અને ડિલિશન થાય તો આ રીતે મૂવ થાય તમારું. The rightmost occupied element of the stack represents its top element. આ સાઈડ જે હોય, સપોઝ એરેને આપણે છોડાઈ દઈએ તો રાઈટ સાઈડ જે વેલ્યુ હોય એ આપણી શું હોય? ટોપ વેલ્યુ હોય. The leftmost element of a stack represents its bottom. અને લેફ્ટ સાઈડ જે હોય એરેમાં એ આપણી
bottom element. The algorithm for inserting an element in the stack is as follows. So what we are supposed to do in a algorithm or in this portion will require three parameters. First is s stack itself, then top value, and x is our new value which is to be inserted. So the procedure inserts an element x, જે નવી વેલ્યુ છે x, to the top of a stack. સ્ટેકના ટોપમાં x વેલ્યુ ઇન્સર્ટ થશે which is represented by a vector s. s is my array containing n elements. s ની સાઇઝ કેટલી છે? n છે. with a pointer top or variable top denoting top element in the stack. એટલે ટોપની અંદર ઇન્ડેક્સ વેલ્યુ હશે જ્યાં છેલ્લી વેલ્યુ સ્ટોર થઈ હશે એ. First of all, we'll check for stack overflow. If top is greater than or equal to n, then write stack overflow and return. We cannot insert x because top is on the last position. અહીંયા top ક્યાં પહોંચી ગયું છે? 80, 90, 100 કરીને છેક ક્યાં આવી ગયું છે? 9th પોઝિશન ઉપર આવી ગયું છે. તો હવે હું 110 એડ કરવા જાઉં તો થશે નહીં થાય. તો એવા ટાઈમે ચેક કરશે કે ટોપ is greater than or equal to n, then write stack overflow. ત્યારે સ્ટેકને શું કરવું કહેવાય? ઓવરફ્લો થયું એવું કહેવાય. જો આ ન હોય તો રિટર્ન નહીં થાય અને શું કરશે? ટોપની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ કરશે. એટલે એ કન્ડિશનની અંદર જોવા જઈએ આપણે, સપોઝ ધીસ ઇઝ ધ સિચ્યુએશન, તો હવે શું કરશે? ટોપની વેલ્યુ 7 કરશે અને જે નવી વેલ્યુ આવે છે એ પોઝિશન ઉપર ઇન્સર્ટ કરી દેશે. x ને અહીંયા ઇન્સર્ટ કરી દેશે. top equal to top plus 1, insert element s top equal to x. This is nothing but equal to symbol. x is stored in s top અને આમથી આમ હોય તો આની વેલ્યુ આમ જાય છે. એરો બતાવશે તમને વેલ્યુ ક્યાંથી ક્યાં જાય છે. So first step of this algorithm checks for an overflow condition. If such a condition exists, then the insertion cannot be performed and an appropriate error message results. જો ઓવરફ્લો કન્ડિશન હોય તો એવા કેસની અંદર ઇન્સર્ટ ન થાય અને તમારે શું કરવું પડે? મેસેજ આપીને બહાર નીકળી જવાનું અથવા એરર મેસેજ આપીને બહાર નીકળી જવાનું. This is a portion or snippet of a code required to implement push operation using dynamic memory allocation. We can do it using arrays. Normally in each and every book it has been shown using array, but we'll also learn in terms of dynamic memory allocation also. તમે બધી બુક્સ જોશો તો બધાય બુક્સની અંદર સ્ટેક અને ક્યુ એરેથી જ ઇમ્પ્લિમેન્ટ કરેલા બતાવશે, બટ વિલ લર્ન યુઝિંગ ડાયનેમિક મેમરી એલોકેશન. સેમ વે ફોર પોપ. પહેલાં આપણે અલ્ગોરિધમ સમજી લઈએ 2-3 અને પછી આપણે ઇમ્પ્લિમેન્ટ કરશું. અને ઇમ્પ્લિમેન્ટ નહીં કરીએ ને હમણાં તો પણ ચાલશે. એક્ઝામ ક્યાંથી સ્ટાર્ટ થાય છે આપણી? હા સર. ઓકે. સેકન્ડ operation is pop. This function removes the top element from a stack which is represented by a vector s and returns this element. Top is a pointer to the top element of the stack. અહીંયા મારે પોપ કરવું તો મારે ખાલી બે જ વસ્તુઓ આને પાસ કરવી પડે, એરે અને ટોપની વેલ્યુ. તો ટોપ કઈ પોઝિશન ઉપર છે. જો ટોપ 0 હોય એટલે આપણા કેસની અંદર -1, then write stack underflow on pop. એવા કેસની અંદર શું છે? અંડરફ્લો થયું કહેવાય અને ત્યાંથી રિટર્ન થઈ જાય. એને કીધું ભાઈ કંઈ છે જ નહીં સ્ટેકમાં તો શું ડિલીટ કરવાનો હતો. અને જો ટોપની વેલ્યુ -1 ન હોય તો ડિક્રીમેન્ટ પોઇન્ટર એને શું કરી દો? ટોપને ડિક્રીમેન્ટ કરી દો. રિટર્ન ધ ફોર્મર ટોપ એલિમેન્ટ ઓફ અ સ્ટેક. લાસ્ટ એલિમેન્ટ જે તમે હતો એ પાછો તમે રિટર્ન કરી દો. આપણે અહીંયા મેં કીધું કે જ્યારે રિમૂવ કરવાનું હોય તો હું શું કરીશ? ખાલી ટોપને ડિક્રીમેન્ટ કરી દઈશ. ટોપ ઇક્વલ ટુ ટોપ -1 કરી દઈશ. જ્યારે ડિલીટ કરવાનું છે ત્યારે જ્યારે ડિલીટ કરવાનું છે ત્યારે હું શું કરીશ? આને ભૂલી જાઓ, ખાલી ટોપ ઇક્વલ ટુ ટોપ -1 કરી દઈશ. વોટ આઈ વિલ રાઇટ? ટોપ ઇક્વલ ટુ ટોપ -1. તો એ શું કરશે? 7માંથી ક્યાં આવી જશે? ઇટ વિલ કમ ટુ 6. પણ મેમરીમાં 80 તો છે જ, હજી છે ને 80. Now it will start again pointing to this memory location 7. પહેલા 7 હતું, હવે 6 ઉપર છે. પણ મારે મેં શું ડિલીટ કરવું એ જોઈએ છે, તો હું શું કરું? ટોપ +1 લખી દઉં ખાલી.
આ રીતે ટોપ પ્લસ 1 ટોપની વેલ્યુ ઇન્ક્રીમેન્ટ નથી કરતો પણ એક એક્સપ્રેશન લખ્યું છે જેની અંદર ટોપની અંદર એક 1 એડ થાય છે તો એરેમાં જે નેક્સ્ટ ઇન્ડેક્સ ઉપર હશે ટોપના એ મને વેલ્યુ રિટર્ન કરશે એટલે મને ખબર પડશે કઈ વેલ્યુ મેં ડિલીટ કરી અથવા પોપ કરી સમજાઈ ગયું Yes, sir. Okay. This is algorithm or program or code snippet for implementing pop. Same way pick operation. Now what we are doing, we are searching. मैं तो पहला की तो we'll assume that instead of top, if top come down, we cannot find out where actually top was when we started searching. જ્યારે હું top implement કરતો હોઉં अथवा pip implement in short search implement करता है we want to find 15 in this stack तो start ક્યાંથી કરશું we will start from here itself isn't it we will start from 7 तो if I say top equal to top minus 1 top equal to top minus 1 top equal to top minus 1 કરીને ચેક હું અહીંયા સુધી આવી ગયો -1 સુધી આપણે જતા રહ્યા તો પહેલા આ સ્ટાર્ટ કર્યું ત્યારે 7 ઉપર હતો એવું મને મળશે ટોપની વેલ્યુ તો શું થઈ ગઈ છે અત્યારે -1 થઈ ગઈ છે હવે આગળ ટોપ ક્યાં હતું 8 ઉપર હતું 9 ઉપર હતું 6 હતું 5 ઉપર હતું ક્યાં હતું વી ડોન્ટ નો સો ફોર ધેટ વોટ વી ડુ we consider new variable or we take new variable t equal to top and then we say t equal to t minus 1 અને પછી શું ચેક કરીએ search equal to st समझाए है बताने if this is found then we'll say we or search item is present in stack or pip is successful or pip is successful समझाए बताने आपके ना मैं સર આ જે તમે કહ્યું ને એકવાર રિપીટ કરો ओके હા, जो હા. जो હું ટોપ ને અહીંયા 7 ઉપર મેં મૂક્યું ધારો કે if top is on 7 કરેક્ટ હા સર હા અને હવે આ ટી છે જ નહીં ધારી લો અને હવે મારે સર્ચ કરવાનો તો મારે ટોપને એક એક કરી નીચે લઈ જવું પડે ને હા સર નીચે સુધી -1 સુધી લાવવાનો ભાઈ મળ્યું કે ના મળ્યું આપણને ખબર પડે મેક્સિમમ બરાબર તો આ રીતે આપણે સર્ચ જો ટોપ મૂક્યું હોય અહીંયા એસ ટોપ લખતો હોય તો મારે ટોપને નીચે લાવવું પડે તો એકવાર ટોપ નીચે આવી ગયું છે -1 પર તો ટોપ એકચ્યુઅલી પહેલા ક્યાં હતું એ ખબર પડે હા સર 7 ઉપર હતું 6 ઉપર હતું એ ખબર પડશે હવે ટોપની વેલ્યુ તો ચેન્જ કરી નાખી છે તો ટોપને ડિસ્ટર્બ એમ ના કરાય જ્યારે ટોપ ક્યારે ડિસ્ટર્બ થાય અથવા ટોપ ક્યારે ચેન્જ થાય જ્યારે પુશ થાય ત્યારે ને જ્યારે પોપ થાય ત્યારે બાકી ટોપને ચેન્જ કરવાની જરૂર હોય નહીં જ્યારે પીપ કરીએ ચેન્જ કરીએ ત્યારે શું કરીએ એક એક્સ્ટ્રા વેરિયેબલ લઈ લઈએ અને એની અંદર ટોપની વેલ્યુ લઈ લઈએ ટોપ ક્યાં છે ત્યારે 7 પર તો ટી ઇઝ ઓલ્સો નાઉ પોઇન્ટિંગ ટુ 7th મેમરી લોકેશન ટી પણ કોને પોઈન્ટ કરે છે 7 ને પોઈન્ટ કરે છે નાઉ વી ટેક ટી ડાઉન ટી ને આપણે નીચે લઈ આવીએ છીએ જેથી ટોપ ક્યાં છે આપણું ડિસ્ટર્બ થાય નહીં ઇટ વિલ બી એટ 7 ઓનલી 7 થી ક્યાંય હલશે નહીં during pip operation top is not disturbed same way during change operation pip is not disturbed sorry top is not disturbed સમજાઈ ગયું બધાને હા સર okay so we'll check algorithm for that to check for stack underflow અને કેટલી વેલ્યુ આપવી પડશે s top અને I here it is checking whether it is present in ith memory location or not બરાબર અથવા it will give me value of ith element pip શું કરશે ડોકાચ્યું કરશે કે ભાઈ ચોથા ઘરમાં કોણ રહેશે ત્રીજા ઘરમાં કોણ રહેશે here pip is giving me a value which is on a particular memory location સર્ચ નથી કરતું પણ એ પર્ટિક્યુલર પોઝિશનની વેલ્યુ મને પાછી આપે છે સમજાઈ ગયું બધાને પીપ શું કરે છે કોકના ઘરમાં ડોકાચ્યા કરે છે અથવા કોઈના ઘરમાં જેને જોઈ આવે કોણ રહે છે સો array is s top is topmost element or index and I is index value where we want to check which value is present on that position or not
or which value is there on ith memory location. Check for stack underflow. પહેલું ચેક કર્યું ટોપ માઇનસ આઈ પ્લસ 1 લેસ ધેન ઇક્વલ ટુ 0 છે કે નહીં. જો ટોપ ને ડિક્રીમેન્ટ કરતાં કરતાં ith એલિમેન્ટ સુધી જતાં જો -1 અથવા 0 આવી જતું હોય તો સ્ટેક અંડરફ્લો ઓન પીપ મેસેજ આપીને સીધા બહાર નીકળી જાય. અથવા જો ન થાય એવો કોઈ પ્રોબ્લેમ તો રિટર્ન ith એલિમેન્ટ રિટર્ન એસ ટોપ આઈ માઇનસ આઈ પ્લસ 1 કરીને તમે એ વેલ્યુ રિટ્રાઈવ કરીને તમે રિટર્ન કરી શકો. સમજાઈ ગયું આટલું? pip, here we have implemented search, but in case of pip we require only to return which item is present on ith memory location. એટલે સપોઝ એમ કહું ભાઈ i equal to 4 છે તો મેં શું કર્યું પહેલાં ટોપ માઇનસ આઈ પ્લસ 1 એટલે ટોપ માઇનસ આઈ એટલે 7 માઇનસ 4 પ્લસ 1 તો ઉપરથી ચોથી મેમરી લોકેશન કહે છે. ઉપરથી ચોથું મેમરી લોકેશન કહે છે. અહીંયા ટોપ 0 એટલે ખાલી થઈ ગયું કહેવાય છે અને આપણે અહીંયા સીની અંદર ટોપ -1 થાય ત્યારે સ્ટેક ખાલી કહેવાય. બરાબર? તો અહીંયા આપણે +1 કરવાની જરૂર પડતી નથી. If I want the fourth memory location or fourth item from top of stack, what should I do? 7 minus 4 करो. 7 minus 4 करो तो મને શું મળશે? 3 મળશે. ઓકે, +1 એટલે નીચેથી તમને ચોથી આઈટમ આપે છે પણ આપણે +1 રાખીએ જ તે એટલે 7 minus 4 3 3 plus 1 4 એટલે મને ફોર્થ લોકેશન મળશે. બરાબર? તો જ્યારે હું એસ લખીશ આ રીતે તો શું બતાવશે? ઇટ વિલ રિટર્ન મી 50 અને 7 minus 4 plus 1 કરીએ છીએ આપણે એટલે મને 50th વેલ્યુ મળી. જો હું આપું આ રીતે ઇફ કન્ડિશન મૂકીએ આપણે top minus I plus 1 is greater than or we say less than equal to 0. તો શું થશે? સપોઝ I ની વેલ્યુ આપું 9 તો શું આવશે? 7 minus 9 plus 1 શું થશે? -1 આવશે. તો આપણને આ કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જશે. તો શું લખે અહીંયા? સ્ટેક અંડરફ્લો ઓન પીક. સ્ટેકની વેલ્યુ કેવી થઈ ગઈ? છેક નીચે જતું રહ્યું પણ તોય મળ્યું નહીં કંઈ. બરાબર ને? અને ઇફ આઈ ગીવ યર 6 તો શું મળશે મને? 7 minus 1 7 minus 6 1 plus 1 2 એટલે 2th ફર્સ્ટ એલિમેન્ટ 20 રિટર્ન મને કરશે. 2 greater than less than equal to 0 છે નથી તો આ કન્ડિશન સાચી નહીં પડે અને it will return me as top minus I plus 1 એટલે 20 રિટર્ન કરશે આપણા અલ્ગોરિધમ પ્રમાણે. બરાબર ને? કોઈ ડાઉટ છે આમાં? હા કે ના? કોઈ ડાઉટ? છે કોઈ પ્રોબ્લેમ તો બોલો, ફરી સમજાવો એકવાર ના હોય. મારો અવાજ સંભળાય છે બધાને? હા સર. ઓકે. તો સમજાઈ ગયું છે કે બાકી છે? સર ફરી લેજો ને એકવાર પેલું ઈફ વાળું હતું એ. એટલે હું શું લઉં ફરી એમ કે? એટલે આ ઈફ વાળું હતું ને
લઈએ ફરી બતાવો એવું કે ફરી શીખવાડો એવું કે લેવાનું હા એટલે ફરી શીખવાડજો એમ. હા, એ તો બરાબર બોલ્યો. બાકી હું પોતે કન્ફ્યુઝ થઈ ગયો છું આ શું લેવાનું કે મને. પહેલા આપણે જે એક્ઝામ્પલ જોયો હતો એ શું જોયો હતો? સર્ચ કરવા માટેનો જોયો હતો ને. અને આલ્ગોરિધમ આપણો શું છે? પર્ટિક્યુલર આઇટમ વેલ્યુ રિટર્ન કરવા માટેનો છે. બોથ ઓપરેશન્સ આર નોન એઝ પીપ. બંનેને આપણે પીપ કહી શકીએ છીએ કારણ કે ith એલિમેન્ટની વેલ્યુ સીધી રિટર્ન કરે છે સ્ટેકની અંદર. or if you are searching for a particular item then also we are saying that is pip operation. અને અહીંયા આપણે કન્ડિશન મૂકી દઈએ કે if top minus I plus 1 less than equal to 0 તો શું કહીએ છીએ? રિટર્ન કરી દઈએ છીએ. પણ એ પહેલાં એક printf આપીએ છીએ. સ્ટેક શું કરીએ છીએ? અંડરફ્લો. ક્યાં પહોંચી ગયું? છેક નીચે આવી ગયું, -1 થઈ ગયું એવું કહીએ છીએ. પછી અહીંયાથી શું કરી દઈએ છીએ? રિટર્ન કરી દઈએ છીએ. એલ્સ રિટર્ન એસ ટોપ minus I plus 1. તો હવે આ ટોપની વેલ્યુ કેટલી છે? 7 minus I want 8th એલિમેન્ટ ઓર 9th એલિમેન્ટ સપોઝ લઈ લઈએ. મારે કયો જોઈએ છે? 9th એલિમેન્ટ જોઈએ છે. આની વેલ્યુ મેં શું મૂકી છે? 9 છે, ટોપની છે 7. તો 7 minus 9 how much? -2 plus 1. હવે શું આવશે આ બેનું? -1. -1. તો -1 less than equal to 0. હા સર. Okay, તો printf stack underflow on pip and return. સપોઝ હું 9 ની જગ્યા પર આટલો પાર્ટ સમજાઈ ગયો? યસ સર. Okay, if I say I equal to 3 તો શું થાય? top equal to 7 minus 3 that is 4. 4 plus 1 5. 4 plus 1 5. 5 less than equal to 0. 5 less than equal to 0. False. तो क्या આવશે? રિટર્ન s top I minus I plus 1. તો આ એક્સપ્રેશનની વેલ્યુ શું આવી હતી? 5 આવી હતી. s5 શું છે? s5 is 60. તો આ શું રિટર્ન કરશે? 60 રિટર્ન કરશે. અને થર્ડ એલિમેન્ટ તમે કીધું છે તો ઉપરથી પહેલો, બીજો ને ત્રીજો થઈ ગયો. સમજાય છે? when you say pip થર્ડ એલિમેન્ટ, તો થર્ડ એલિમેન્ટ આ ફોર્મ્યુલા પ્રમાણે ઉપરથી પહેલો, બીજો, ત્રીજો મળી જશે. અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ નહીં આવે, ખાલી લેસ ધેન આવશે. -1 સુધી આપણે જોવું જ પડશે. 0 આવશે તો લાસ્ટ એલિમેન્ટ પણ રિટર્ન થવો જોઈએ. કોઈ ડાઉટ છે હવે? નો સર. સેમ વે વી કેન ચેન્જ ઇટ. ચેન્જમાં શું કરવાનું? કન્ડિશન મૂકીને ચેક કર્યું, લેસ ધેન 0 છે હોય તો સ્ટેક અંડરફ્લો ઓન ચેન્જ. એલ્સ તમે આઈની સાથે સાથે એક એક્સ વેલ્યુ પણ નવી આપી છે. તો સપોઝ ith વેલ્યુ એક્ઝિસ્ટ ઇન સ્ટેક, તો ith વેલ્યુ પર જઈને એક્સ સ્ટોર કરી દો. છે કોઈ ડાઉટ આમાં? ચેન્જ પ્રોસિજર ઇઝ લાઈક યોર અપડેટ ઓર એડિટ ઓપરેશન. છે કોઈ ડાઉટ? સર અહીંયા ઇક્વલ ટુ નહીં આવે ને ફર્સ્ટમાં? શેમાં? હા, એટલે હા જે આલ્ગોરિધમ્સ બધા કઈ રીતે લખ્યા હોય? સ્ટાન્ડર્ડ પ્રોગ્રામિંગ લેંગ્વેજ કન્સિડર કરેલી હોય, એનામાં સી ના હોય. સીની અંદર ઇન્ડેક્સ 0 થી સ્ટાર્ટ થાય છે. પણ સ્ટાન્ડર્ડ જે લેંગ્વેજ હોય અથવા આલ્ગોરિધમ્સ આર અ કોમન ફોર્મ ઓફ પ્રોગ્રામ, બરાબર છે? તો એવા કેસની અંદર સ્ટેક અથવા એરે ક્યાંથી સ્ટાર્ટ થતી હોય? 1 થી સ્ટાર્ટ થતી હોય એવું એઝ્યુમ કર્યું છે. 0 એટલે કંઈ નહીં. 0 એટલે કંઈ નહીં. એટલા માટે અહીંયા લેસ ધેન ઇક્વલ ટુ 0 મૂક્યું છે. આપણા પ્રોગ્રામની અંદર આપણે -1 મૂકશું, સોરી લેસ ધેન 0 મૂકશું, લેસ ધેન ઇક્વલ ટુ નહીં મૂકીએ.
ખબર પડી ગઈ આ? हाँ सर change. Okay. We'll take last point. Main three applications of stack. Stack क्या use થઈ શકે? It deals with recursion. Recursion is an important facility. પહેલું ક્યાં use થશે? Recursion માં. બરાબર? Then second is in compilation of infix expressions in object code. Second is compilation of infix expressions in object code. When you write any expression like this, top minus I plus 1, what is this? This is expression. હવે આ એક્સપ્રેશનને જ્યારે ઇવેલ્યુએટ કરવાનું હોય ત્યારે પણ સ્ટેકનો યુઝ થાય છે. આવા એક્સપ્રેશન્સને જ્યારે રન કરવાના હોય, એનું રિઝલ્ટ ફાઇન્ડ કરવાનું હોય ત્યારે પણ શેનો યુઝ થાય છે? સ્ટેકનો યુઝ થાય છે. એન્ડ લાસ્ટ ઇઝ યુઝિંગ સ્ટેક મશીન્સ. ઇન સ્ટેક મશીન્સ, સ્ટેક મશીન્સમાં પણ એનો યુઝ થાય છે. Certain computer perform stack operations on hardware or machine level, and this operations enable insertion to and deletion from stack to be made very rapidly. હવે ઘણા ઓપરેશન્સ એવા હોય જે આપણે સ્ટેક મશીનનો યુઝ કરતા હોઈએ, તો એવા મશીન્સની જરૂર ક્યાં પડે? જ્યાં આપણે ઇન્સર્શન અને ડિલીશન એકદમ ફાસ્ટ જોઈતા હોય ત્યાં આપણે સ્ટેક મશીન્સની જરૂર પડે. બાકી સ્ટેક મશીન્સની એટલી જરૂર હોય નહીં. સમજાઈ ગયું આટલું બધાને? Yes, sir. Okay, so we stop here.